કેટલા બધા વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે, શિક્ષણનું સ્તર એકદમ ઘટી ગયું છે, એની વાત કરવી છે. કારણ કે લગભગ 50% જેટલા બાળકો શાળા છોડી દે છે. પહેલા ધોરણમાં દાખલ થાય છે તો 12મા ધોરણની પરીક્ષા આપે ત્યાં સુધીમાં કોલેજમાં જે પ્રવેશ કરે છે એ 50%થી પણ વધારે બાળકો શિક્ષણ છોડી દે છે, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા બંને. તો આ વાત આજે એટલા માટે કરવી પડે છે કે આજે ગુજરાત વિધાનસભામાં આ શિક્ષણ અંગેના ઘણા બધા પ્રશ્નો હતા. ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા, ચૈત્ર વસાવાથી લઈને ઘણા બધાએ. બીજું, બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે અને ત્રીજી બાજુ નરેન્દ્ર મોદી સાણંદમાં આવી રહ્યા છે. બીજી બાજુ દેશમાં શાળાઓ બંધ થઈ ગઈ હોવાનો એક અહેવાલ હમણાં આવ્યો હતો. તો આજે વિધાનસભાની બહાર પણ સૂત્રો પોકાર્યા હતા કે મોદી તુમ સંઘર્ષ કરો, મૂર્ખ તુમારે સાથ હે. આવા સૂત્રોચ્ચારો પોકારવામાં આવ્યા હતા અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે વાસ્તવિકતા શું છે સમજવું પડે એવું છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે આ બધી જ બાબતો આજે ચર્ચા કરવાના છીએ. કારણ કે ધોરણ 10 થી 10ના 9 લાખ વિદ્યાર્થીઓ છે અને 12માં 6 લાખ વિદ્યાર્થીઓ કોલેજ સુધીમાં પહોંચતા એ લગભગ 3-4 લાખની આસપાસ પહોંચી જાય છે.